ગુજરાત સાયન્સ સિટી એક્વેટિક ગેલેરી ખાતે દરિયાઈ જીવ વિશ્વ ઉપર કેન્દ્રિત એક વિઝનરી અને જ્ઞાનવર્ધક ઇકોલોજી સેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં દરિયાઈ જીવો ઉપર આકર્ષક ઇકોલોજી સેશન યોજાયું. આ સેશનનું નેતૃત્વ ડોક્ટર ભાવિક પટેલ, ડિરેક્ટર સસ્ટેનેબલ ઇકોલોજી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું, જેમાં એક્વેરિસ્ટ્સ અને એજ્યુકેટર્સે ઉત્સાહપૂર્વક હાજરી આપી. આ સેશન દરમિયાન ડોક્ટર પટેલે દરિયાઈ જીવોની વિવિધ જાતિઓ, તેમના કુદરતી વસવાટ વિસ્તારો અને મરીન ઇકોસિસ્ટમમાં તેમના યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે પોતાના અનુભવો આધારિત રિસર્ચ અને દસ્તાવેજીકરણ પદ્ધતિઓ રજૂ કરી, જે સંશોધકો માટે બહુ જ ઉપયોગી સાબિત થાય છે. હેલો, હું સાયન્સ સિટીના એક્વેટિક ગેલેરીમાંથી એક્વેટિક એજ્યુકેટર વિધિ પ્રજાપતિ છું. અહીંયા આગળ અમારે ત્યાં ઘણી બધી અલગ અલગ સ્પીસીસ છે ફિશીસની. તમે વિઝિટ કરીને ઘણી બધી સ્પીસીસ જોઈ શકો છો. એમાંથી આજે ડૉક્ટર ભાવિક પટેલનું એક સેશન હતું, જેની અંદર અમને સી સ્લગ્સ વિશે ઘણી બધી માહિતી જાણવા મળી. એમને કઈ રીતે ગ્રો કરાવાય છે, કઈ રીતે એમને ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે, કઈ રીતે એમને ઓળખી શકાય છે, અને પ્લસ એના ગિલ્સ દ્વારા એમને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે, જેવી ઘણી બધી માહિતી અમને મળી છે. તો તમે જો હજુ આનાથી પણ વધારે માહિતી તમારે લેવી હોય અને વેરિયસ સ્પીસીસ જોવી હોય તો અમારી ગેલેરીને વિઝિટ. તેમણે રજૂ કરેલી ફોટોગ્રાફિક ડોક્યુમેન્ટેશન ટેકનિક દ્વારા દરિયાઈ જીવોની કુદરતી પરિસ્થિતિમાં ઓળખવા અને અવલોકન કરવાની પદ્ધતિને શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી. તેમના દસ્તાવેજીકૃત છબીઓ દ્વારા દરિયાઈ જીવોની અદ્ભુત દુનિયાનું ઝલકપાત્ર દર્શન કરવામાં આવ્યું. ડોક્ટર પટેલે સમૃદ્ધિ, બાયોડાયવર્સિટી અને તેના સંરક્ષણની આવશ્યકતા વિશે પણ શ્રોતાઓને જાગૃત કર્યા. આ સત્ર દ્વારા ભાગ લેનારાઓએ દરિયાઈ જીવ વિશ્વ વિશે નવીન જાણકારી, સંશોધન પદ્ધતિઓ અને ટકાઉ વિકાસ માટે ઉપયોગી દૃષ્ટિકોણ પ્રાપ્ત કર્યો. ગુજરાત સાયન્સ સિટીની આ પહેલ મરીન ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ ફેલાવવા અને વૈજ્ઞાનિક અભિગમ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.